નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આજે કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખી તાકીદ કરી હતી કે છેલ્લા 2 વર્ષથી વિવિધ વિસ્તારોમાં મંતરગતિએ ચાલી રહેલા મેટ્રોની કામગીરીના કારણે જાહેર રસ્તાઓ પર લોકોને ભયંકર ટ્રાફિક સમસ્યાથી પીડાવાની ફરજ પડી રહી છે। તેમજ આગામી તારીખ 11/3/2024 થી તારીખ 29/3/2024 દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ યોજનાર છે। ત્યારે પાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન અને અઠવા ઝોન વિસ્તારમાં વિકાસના કામો કરવા હયાત રસ્તાઓને બંધ કરીને ડાયવર્ઝન આપવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જે કામગીરી દરમિયાન પરીક્ષા યોજનાર હોવાથી વિદ્યાર્થીઓ વાલીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડશે। જે બાબતે આજરોજ જિલ્લા શાસક અધિકારી શ્રીઓ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા બાબતે આશ્ચર્યજનક રીતે વાલીઓની જવાબદારી નક્કી કરતો ઉડાવ જવાબ આપીને હાથ અદ્ધર કરી દીધેલ હોય તેમ જણાવવામાં આવ્યું છે। આ સંદર્ભે પાયલ સાકરિયાએ કમિશનરને સૂચન કર્યું કે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં હાલમાં મોટાભાગના રોડ પર મેટ્રો સહિતના વિવિધ વિકાસ કામો કાર્યરત હોવાથી ટ્રાફિકની હયાત સમસ્યા નવા માર્ગો બંધ કરવાથી વધુ વિકરાળ બનશે। ત્યારે પાલિકા દ્વારા પોલીસ વિભાગ તેમજ શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને બોર્ડના કેન્દ્રો ધરાવતી વિવિધ શાળાઓનો સુધીના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જરૂરી સર્વે હાથ ધરીને ઝોન દીઠ જવાબદાર અધિકારીશ્રી કર્મચારીઓની ટીમ બનાવીને વોચ એન્ડ વોર્ડ વિભાગના માર્શલોની મદદ લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષા સમયગાળા દરમિયાન નિશ્ચિતપણે પરીક્ષા આપી શકે તે મુજબની સુદૃઢ વ્યવસ્થા હાથ ધરવામાં જણાવ્યું હતું। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।